गोत्रं भवानी
નમઃ શ્રી દ્વારકેશાય પરમાનંદ પરિવાર સમેતાય શંખોદ્ધાર વિરાજિને વ્યાસં વસિષ્ઠનપ્તારણં શક્તેઃ પૌત્રમકલ્મષં પરાશરાત્મજં વંદે શુકતાતં તપોનિધિ શુકતાતં તપોનિધિ. શ્રીદેવી ભાગવત મહાપુરાણ કી જય. બે મિનિટ માટે માં અંબાનું શરણ લેશું. જય અંબે ગો તેમાં કલ્યાણ છે. જય અંબે ગો તેમાં કલ્યાણ છે. તેમાં કલ્યાણ છે ને તેમાં ઉદ્ધાર છે. તેમાં કલ્યાણ છે ને તેમાં ઉદ્ધાર છે. તેમાં કલ્યાણ છે ને તેમાં બેડો પાર છે. તેમાં કલ્યાણ છે ને તેમાં બેડો પાર છે. માતા
પિતાને હાથ જો તેમાં કલ્યાણ છે. માતા પિતાને હાથ જો તેમાં કલ્યાણ છે. જય અંબે બોલ તેમાં કલ્યાણ છે. જય અંબે બોલ તેમાં કલ્યાણ છે. અંબે નામની નાનું જીવન નકામું. બનામણી નાનું જીવન નકામું. અંબે નામ વિનાનું જીવન નકામું. બનામણી નાનું જીવન નકામું. દુઃખ સર્વે જાય છે ને સુખ આવે સામું. સુખ સર્વે જાય છે ને સુખ આવે સામું. દુઃખ સર્વે જાય છે ને સુખ આવે સામું. દુઃખ સર્વે જાય છે ને સુખ આવે સામું. વિવેક વિચાર કરી તેમાં કલ્યાણ છે. વિવેક વિચાર કરી તેમાં કલ્યાણ છે. જય અંબે બોલ 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 તેમાં કલ્યાણ છે. 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 શ્રી આદ્ય શક્તિ અંબે માત કી જય. શ્રી પીઠડાઈ માત કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી હનુમાનજી મહારાજ કી જય. ઉમાકાંત સ્મરણ વિધેયન નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. હરિ ઓમ. આ બ્રહ્મ કીટ જનની ત્રિગુણાત્મિકા રાજરાજેશ્વરી એવી પરાંબાના આ વાંગમય સ્વરૂપ શ્રીમદ દેવી પુરાણને વંદન.
આઈ પીઠળ સહિત હિમારા બાપા સહિત તમામ નગીચાણાની પરમ ચેતનાઓને વંદન. આ દેવી ભાગવત કોઈ ગોલી નથી. કોઈ ગોલી હોય ખાવાની દવાની તો એના ટુકડા થઈ શકે. આ દેવી ભાગવત કેપ્સ્યુલ છે, એટલે આખી જ ગળવી પડે, પહેલેથી છેલ્લે સુધી સાંભળવી પડે. જો ન સાંભળો તો ચરિત્રો સમજાય નહીં. આમાં પરીક્ષાથી જે વક્તા અને શ્રોતા બંનેની, વક્તાને પણ ખ્યાલ ન હોય, એક પછી એક ચરિત્રો, એકમાં બીજું ચરિત્ર, એમાં બીજું, એમાં બીજું, એમાં બીજું. ચરિત્રોનો અંદર અંદર એટલા બધા રહસ્યો ખોલ્યા છે. ભાગવતજીના લગભગ 40% વધારે રહસ્યો દેવી ભાગવતમાં આપેલા છે, ભાગવતજીના રહસ્યો. અને આ દેવી ભાગવત, શિવ પુરાણ, વિશ્વકર્મા પુરાણ, મદવયમ ભદવયમ ચૈવ બત્રયમ વ ચતુષ્ટયમ અનાપલિંગ પુષ્કાની પુરાણાની પૃથક પૃથક. આ 18 પુરાણો ક્યાં ક્યાં કલ્પના છે, ક્યાં ક્યાં કલ્પમાં ક્યાં ક્યાં વ્યાસ થયા. દેવી ભાગવત એની ચોખવટ કરી છે. એક વ્યાસ, એક વ્યક્તિ આટલા બધા ગ્રંથોનું, આટલા વેદોનું વિભાજનનું, એક વ્યક્તિ મહાભારત જેવો 1,00,000 શ્લોક વાળો ગ્રંથ, 18,000 શ્લોકો વાળું દેવી ભાગવત, 18,000 શ્લોકો વાળું ભાગવત, 24,000 શ્લોકો વાળું શિવ પુરાણ કેવી રીતે એક વ્યક્તિ લખી શકે? 28 પ્રકારના વ્યાસો થયા છે. દરેક કલ્પમાં એક અલગ અલગ વ્યાસ થયા છે, દરેક યુગમાં થયા છે. આ છેલ્લે દ્વાપરના અંતિમ યુગમાં કૃષ્ણ દ્વૈપાયન થયા, એની કથા સહિત જેટલા વ્યાસ થયા. વ્યાસ એક પદવી છે. આટલું બધું રહસ્ય ખોલ્યું છે શ્રીમદ દેવી ભાગવતમાં. પણ એ માં સરસ્વતીને પ્રાર્થના કરીએ કે હે માં સરસ્વતી, હું અહીં પીઠિયા પરિવારના કોઈ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવ્યો તો, કંઈક ઉત્સવ હતો અને માતાજીના દર્શન કર્યા ને હુવા હતા શ્રીને મનમાં અંદરથી પ્રેરણા કરી છે ભગવતી, અને નક્કી કહી દીધું કે આવતા ચૈત્ર મહિનામાં મહાદેવભાઈની અહીં દેવી ભાગવત એને જાહેર કરી દીધું. મેં મુહૂર્તો આપેલા હતા બધામાં. એટલે પછી વિચાર કર્યો કે માતાજી આદેશ કર્યો પણ મુહૂર્તો આપેલા છે તો વિચાર કર્યો કે ભલે મુહૂર્તો આપેલા હોય તો જેમ અમાસથી શરૂઆત થાય એમ એક દિવસ આગળ 14 કથા ચાલુ થાય, પણ કથા તો તમારે ચૈત્ર મહિનામાં અહીંયા જ કરવાની છે. એટલે આ જ સમયે અમારું મુહૂર્ત સીમાર ગામમાં હતું. સીમાર ગામના યજમાનને મેં કહ્યું કે માતાજીનો આદેશ છે, એટલે જો તમે આ મુહૂર્ત બદલાવી શકો તો હું નવરાત્રિમાં ત્યાં ગાથા ગાઈ શકું. અને વાસ્તવિકમાં તમે એક વખત, મારી નમ્ર અરજ છે આપ સૌને, એક વખત આ દેવી ભાગવતનું શ્રવણ કરો. હું પૂજ્ય કાળબાબત કર્યું હતું, ત્યાંથી સીધું મેં આસો નવરાત્રિમાં ત્યાં કર્યું હતું, ત્યાં ભગવતીમાં ખોડિયારને સંભળાવ્યું હતું. આસો નવરાત્રિમાં ત્યાં સંભળાવ્યું હતું, ને ચૈત્ર નવરાત્રિમાં માં પીઠળને સંભળાવીશ. એટલે 9 દિવસ સુધી બધા કામો છોડીને એક વખત દેવી ભાગવત સાંભળજો. કેવા ચરિત્રો છે ભગવતીના. અને મને તો આનંદ એવા માટે થાય કે મારી માની માં એટલે ભગવતી છે, મારી માં ભગવતીના ઉપાસક છે, માં દેવીના ઉપાસક છે, એટલે મારી માની માં છે. આ મારી માની માં એવી ઈષ્ટા ભગવતીનું આખું વર્ણન છે. એટલે હે માં સરસ્વતી, મારી વાણીને તું અલંકૃત કરજે. હું દેવી ભાગવત ગાવા જઈ રહ્યો છું તો સરસ્વતી તું જ આવીને બોલજે, એવી પ્રાર્થના સાથે મંગલાચરણ કર્યું છે. સૃષ્ટો યા સર્ગરૂપા જગદવન વિદો પાલનીયાચરોદ્રી સંહારે ચાપ્યસ્યા જગદિદમખિલં ક્રીડનં યા પરાસ્યા પશ્યન્તિ મધ્યમાથો તદનુ ભગવતી વૈખરી વર્ણરૂપા સ્માસ્મદવાચમ પ્રસન્ના વિધિ હરિગિરિશા
રાધિતાલંકરોતુ રાધિતાલંકરોતુ. હે મારી ભગવતી આરાધિતા, અલંકરોતુ, તમે અલંકૃત કરો મારી વાણીને. સ્માસ્મદ વાચમ, મારી વાણીને અલંકૃત કરો. ભગવતી તમે કેવા સ્વરૂપ છો, કેવું સુંદર વર્ણન કર્યું. તમે મૂલાધાર ચક્રમાં વસો છો ને, ત્યાંથી જે વાણી નીકળે ને પરા નામની વાણી છે. નાભીમાંથી જે નીકળ્યો એ પશ્યંતી નામની વાણી છે. મધ્યમાં હૃદયાગ્નેયા, હૃદયમાંથી નીકળી મધ્યમાં છે. અને અહીંયા કંઠ દેશતઃ જે નીકળે ને વૈખરી કહેવાય. આ ચારેય વાણી આપ જ આપનારા છો. આ સૃષ્ટિની ઉત્પત્તિ કરવામાં જે શક્તિ પ્રદાન બ્રહ્માજીને આપે કરી છે, એ શક્તિ જો ન હોય તો બ્રહ્માજી પણ સૃષ્ટિનું સર્જન ન કરી શકે. એવા બ્રહ્માને સૃષ્ટિ સર્જન માટે શક્તિ આપનારા હે ભગવતી, મારી વાણીને અલંકૃત કરો. આખી દુનિયાનું પોષણ કરે એવી જગદન વિધૌ, આખી દુનિયાની પાલની જે પાલન કરનારી શક્તિ છે એ પણ ભગવતી તમે છો. આખી દુનિયાને સંહાર કરવા વાળી રૌદ્રી રુદ્રની શક્તિ પણ તમે છો. એટલે હે તમારા માટે ક્રીડનમ યા પરાખ્યા, તમારા માટે સુત પૌરાણિક આદિ બધા ઋષિઓ બેઠા છે. અને ઋષિઓ બેઠા છે એની વચ્ચે 88,000 ઋષિઓની વચ્ચે સુત પૌરાણિક છે. અને એ સુત પૌરાણિક જ્યારે વ્યાસ ગાદી પર બેઠા છે, જ્યારે નૈમિષારણ્યના જંગલમાં 88,000 ઋષિઓમાંથી સૌનક ઊભા થયા. કહ્યું કે આપે અમને સંભળાવ્યું છે શિવ પુરાણ, રુદ્રાક્ષનો મહિમા, ભસ્મનો મહિમા, શિવની ગાથા બધી સંભળાવી છે. પણ હવે અમે શિવની ગાથા નહીં, અમે એ શિવની શક્તિની ગાથા સાંભળવા માંગીએ છીએ કે એ શક્તિનું ચરિત્ર કેવું છે. અને ત્યારે એ શક્તિના ચરિત્ર માટે સુત પૌરાણિક કહે કે શક્તિનું ચરિત્ર સંભળાવીશ, પણ હું તમને સાવધાન કરી દઉં છું, આ શક્તિનું ચરિત્ર છે એ કોઈ સામાન્ય ચરિત્ર નથી. આ શક્તિના ચરિત્રથી માણસના જીવનની 2 વસ્તુઓ પ્રાપ્ત થાય. બીજી બધી કથાઓ ફક્ત મુક્તિ જ આપે, પણ આ દેવી ભાગવતની કથા ભુક્તિ અને મુક્તિ બંને આપે. તમે દેવી ભાગવત સાંભળો તો ભોગ પણ ભોગવો, છેલ્લે ભોગ ભોગવીને ભગવતીના ધામમાં પણ જાઓ. 18 પુરાણોની રચના, મહાભારત જેવા ગ્રંથ પછી પણ સામાન્ય લોકોને ભુક્તિ અને મુક્તિ બંને મળે ને, એટલે કૃપા કરવા માટે એ વ્યાસજીએ આ દેવી ભાગવતની રચના કરી. અને આ દેવી ભાગવતની રચનામાં વિશેષતા શું છે એ જાણવા માટે બરાબર 12નો સમય થઈ ગયો. બરાબર 3 વાગે 2 કાંટાઓ ભેગા થઈ ગયા. એટલે અમારે દ્વારિકામાં પણ આરતી થતી હશે ને અમારા સોમનાથમાં પણ આરતી થતી હશે. હરિ ને હર બંને ભેગા થાય. અને દેવીના આપણી આજુબાજુમાં જો કોઈ શક્તિપીઠ મનાતું હોય, જ્યાં માતાજીનો ઉદર એટલે જ્યાં માતાજીનું પેટ પડ્યું છે, એ બીજું કોઈ સ્થાન નહીં, ગિરનાર છે ને. ગિરનારમાંથી અંબાજીએ કદાચ હુકમ કર્યો હશે અને મહાદેવગીરી બાપુ આશીર્વાદ આપવા માટે પધાર્યા છે, તો આ અંબાનો જ આશીર્વાદ માની આપણે ગ્રહણ કરવાના છે. એટલે 2 મિનિટ માટે ભગવતીનું સ્મરણ, ભગવતીના નામ સ્મરણ સાથે કથાને વિરામ. બરાબર 3 વાગે કથાના પંડાલમાં દેવીનું સ્મરણ કરવા માટે. દેવી ભાગવતમાં વિશેષતા શું છે? 3 મહાત્મ્ય આપેલા છે અને એક બાપુ ગિરનારનું છે. કુમુદ પર્વતનું મહાત્મ્ય છે 3 માધ્યમાં. એક કૃષ્ણનું મહાત્મ્ય કે કૃષ્ણ ઉપર મહામારી આવી, ત્યારે કૃષ્ણ મહામારીમાંથી કેમ બચ્યા? કૃષ્ણએ પણ ભગવતીની આરાધના કરી હતી, વસુદેવ અને યાદવોએ પણ ભગવતીને યાદ કરી હતી. પહેલું વહેલું દ્રષ્ટાંત છે. બીજું દ્રષ્ટાંત છે કે બીજા કોણે કોણે ઉપાસના કરી, ત્યારે જેલની અંદર રહેલા વસુદેવ અને દેવકી જે હતા એને ગર્ગાચાર્યને પ્રાર્થના કરી હતી અને ગર્ગાચાર્યએ ભગવાનની ઉપાસના કરી હતી. એ કેવી રીતે કરી એ બપોરના સત્રમાં. અત્યારે 2 મિનિટ માટે નારાયણીનું સ્મરણ. નારાયણી 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 નારાયણી
નારાયણી નારાયણી નારાયણી નારાયણી નારાયણી નારાયણી નારાયણી નારાયણી નારાયણી અંબા નારાયણી 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 અંબા નારાયણી 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 અને એ ગિરનાર એ જુનાગઢ એક ચંદ્રકેતુપુર નામ હતું જુનાગઢનું પૂર્વ 10 નામોથી જુનાગઢને ઓળખવામાં આવતા એક ચંદ્રકેતુપુર એક જીર્ણ પ્રાકાર એક નામ હતું યવનગઢ એક નામ હતું સુવર્ણગિરી નગર એક નામ હતું ઉગ્રસેનગઢ એક નામ હતું જુનાગઢનું ખેંગારગઢ એક નામ હતું મુસ્તફાબાદ જુનાગઢનું એક હતું કિલ્લા એ ગિરનાર અને એક સાર્વભૌમ નરેન્દ્રપુરમ એવું નામ હતું અને પછી થયું જીર્ણ દુર્ગ અને એમ થતા હતા ગુજરાતીમાં આવી ગયો જૂનો ગઢ અને એમ થતા હતા જુનાગઢ આવ્યું.